टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ વન્સ અગેન. અને આજે શરૂઆત આપણે ટાટા સ્ટીલથી કરીએ. હવે ટાટા સ્ટીલની આપણને ખબર છે સિંગાપોરની અંદર એક સબસિડરી કંપની આવેલી છે ટાટા સ્ટીલ હોલ્ડિંગ્સ. એની અંદર તેમણે અધિગ્રહણ ખાસ કરીને કર્યું છે લગભગ 1680.27 કરોડની અંદર આ અધિગ્રહણ કર્યું છે. અને સિંગાપોરની સબસિડરી છે ટાટા સ્ટીલ હોલ્ડિંગ્સ એની અંદર જ તેમણે ખાસ કરીને આ જે અધિગ્રહણ છે એ કર્યું છે. એમનું કહેવું છે વૈશ્વિક દેવાને ઘટાડવા માટે યુરોપિયન ઓપરેશન્સને સ્થિર કરવા માટે આ એક વધારે મહત્ત્વનું પગલું છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. કેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ આવનારા સમયમાં તમને અહીંયા આવતી દેખાય છે. પરંતુ અત્યારે જે પગલું આવી રહ્યું છે આમ તો રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન છે, કોઈ બહુ મોટી અસર તમને આવતી જોવા નહીં મળે. પરંતુ એક વાત અહીંયાથી ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે સબસિડરી એક્વાયર થાય છે અને ખાસ કરીને કંપની પાસે એનો હિસ્સો આવે છે ત્યારે તેની અંદર કામકાજ કરતી થઈ જાય છે. એટલે એ કંપનીને જે પણ કામકાજ છે, ઓપરેશન્સ છે કે એમના રિઝલ્ટ છે ડિરેક્ટલી આને અસર કરતા હોય છે. ધ્યાન રાખવાનું રહેશે આવનારા સમયમાં કઈ રીતે આ જે અધિગ્રહણ છે એ એમને મદદ કરી શકે છે. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં સમાચાર પોઝિટિવ છે, કઈ રીતે પેન આઉટ થાય છે એ જોવાનું ખાસ મહત્ત્વનું રહેશે. બીજી તરફ તમને યુનાઇટેડ સ્પિરિટ્સ અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આપણને બધાને ખબર છે આઈપીએલને ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર બેંગ્લોર્સમાં જે ખાસ કરીને આઈપીએલ અને WPL આ બંને ફ્રેન્ચાઇઝી છે તેઓ ઓન કરે છે, તેઓ માલિક હતા. અને અત્યારે તેમણે આ જે ફ્રેન્ચાઇઝી છે એ વેચી દીધી છે અને આ વેચવાથી લગભગ 16,600 કરોડની ઇન્કમ એકવારની આ કંપનીને થતી જોવા મળી છે. હવે જે નવા ખાસ કરીને ઓનર છે એમાં આદિત્ય બિરલા ગ્રુપનું એક કન્સોર્શિયમ હતું કે જેની અંદર બ્રુકફિલ્ડ, ટાઈમ્સ ઇન્ટરનેટ, આ બોલ્ટ વેન્ચર્સ આ બધા પણ ખાસ કરીને કન્સોર્શિયમમાં હતા. એટલે એમને આખી આ જે ફ્રેન્ચાઇઝી છે એ વેચવામાં આવી છે. જોવાનું રહેશે ખાસ કરીને કઈ રીતે અહીંયાથી હવે આઈપીએલના એના પર અસર આવે છે. કારણ કે અત્યાર સુધી આપણે જોયું હતું કે બહુ લેગસી એક ક્લબ રહ્યું છે રોયલ ચેલેન્જર બેંગ્લોર. અને ખાસ કરીને છેલ્લી જે આઈપીએલ હતી તે પણ તેઓ જીત્યા હતા. હવે આ વર્ષે કેવું પ્રદર્શન રહે છે એ તો ખાસ મહત્ત્વનું છે. પરંતુ આ નવા જે માલિકો આવ્યા છે ત્યારબાદ શું રણનીતિની અંદર કોઈક ફેરફાર થશે, માર્કેટિંગની અંદર ફેરફાર થશે, પ્લેયર કમ્પોઝિશનમાં કોઈક ફેરફાર થશે, એ બધા પર પણ એક લાંબા ગાળાનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ જ્યાં સુધી યુનાઇટેડ સ્પિરિટ્સની વાત છે ત્યાં સુધી ખાસ કરીને એકવારનો મોટો લાભ કંપનીને થતો દેખાશે. આપણને બુક્સની અંદર ધ્યાન રાખીશું કઈ રીતે અહીંયાથી આપણને આગળ કંપનીની અંદર કામકાજ થતું જોવા મળે છે. જો કે જુઓ CLS અત્યારે હોલ્ડ કોલ આપી રહ્યા છે, 1300ના ટાર્ગેટ ખાસ કરીને આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે વેલ્યુએશન $1.2 બિલિયન છે ઇક્વલ વેઇટેડ PE અપ્રોચથી રાખવામાં આવ્યું છે એવું તેમનું કહેવું છે. ધ્યાન રાખતા રહીશું કઈ રીતે અહીંયાથી આપણને આજના દિવસે કામકાજ થતું જોવા મળે છે. ચોક્કસથી પોઝિટિવ તો થોડું રહેશે. બીજી તરફ તમારે થોમસ કુક પર નજર રાખવાની છે, કારણ કે અતિરથ ટેકનોલોજી સાથે જેવી માટે બોર્ડ માટે અહીંયાથી મંજૂરી ખાસ કરીને મળતી દેખાઈ રહી છે. અને આ કંપનીની જે જેવી હશે એમાં થોમસ કુક અને આ જે અતિરાથ ટેકનોલોજીસ છે એ બંને વચ્ચે 50-50નું જેવી ખાસ કરીને કરવામાં આવશે. ધ્યાન રાખીશું કઈ રીતે આગળ વધતું દેખાય છે અહીંયાથી અને કયા દિશામાં આ જેવી જે છે આપણને કામ કરતું દેખાશે. ઓવરઓલ સમાચાર તો આમ તો અત્યારે તો પોઝિટિવ છે, પરંતુ કોઈ બહુ મોટી તેજીની અપેક્ષા તમારે અહીંયાથી રાખવાની જરૂર નથી. બીજી તરફ BPCL પર ખાસ નજર રાખજો. કંપનીના અન્ય એક જોઈન્ટ વેન્ચર છે એને નુમાલીગઢ રિફાઇનરી પાસેથી 10 કિલોટન પર એનમ ગ્રીન હાઇડ્રોજન માટેનો ઓર્ડર અહીંયાથી ખાસ કરીને મળતો દેખાયો છે. અને ભારતનો અત્યાર સુધીનો આ સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ હશે લગભગ કે ઓર્ડર છે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું રહેશે. આમ પણ જે ક્રૂડ આજના દિવસે $100ની નીચે 98ની આજુબાજુ આવતું જોવા મળ્યું છે. એટલે BPCL, HPCL, IOC આ ત્રણની અંદર આપણને તેજી યથાવત આજના દિવસે રહેતી દેખાય. એટલે એ તો એક આજના દિવસનું એક ફેક્ટર બનવાનું જ છે. પરંતુ આ પણ એક પોઝિટિવ સમાચાર BPCL માટે છે. કદાચ લાંબા ગાળે અહીંયાથી આપણને કોઈક અસર આવતી જોવા મળી શકે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ વેલ્સપન કોર્પોરેશન પર ખાસ કરીને નજર રાખજો. કંપનીએ પોતાની એક સબસિડરી પાસેથી બીજી એક સાઉદીની અંદર તેમનો હિસ્સો હતો એ ખરીદી લીધો છે, તેની બીજી સબસિડરી. એટલે કે ખાસ કરીને જે EPIC ઇસ્ટા પાઇપ ઇન્ટિગ્રેટેડ કંપની હતી તેની પાસેથી વેલ્સપન પાઇપ ઇન્કોર્પોરેશનના હિસ્સો ખરીદ્યો છે. રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન છે, કોઈ બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે. અપડેટ તરીકે તમારે ખાસ કરીને આ સમાચારને ધ્યાનમાં રાખવાના છે, એટલે એને પર એક ફોકસ રાખજો. બીજી તરફ NTPC ગ્રીન એનર્જી એમને અહીંયા ખાસ કરીને
એનેક્સ્ટ્રા ડેટા સાથે ડેવલપ MOU કર્યા છે અને એ પણ જે રિન્યુએબલ પ્રોજેક્ટ્સ છે રિન્યુએબલ પ્રોજેક્ટ્સને માટેના કરાર કર્યા છે. આજે એક્સ્ટ્રા ડેટા છે ખાસ ડેટા સેન્ટર બનાવવાનું ને એનું કામ કરે છે. એટલે એ કંપનીએ જે NTPC ગ્રીન સાથે જ્યારે આ પ્રકારના તેઓ કરાર કરી રહ્યા હોય એટલે મોટાભાગે ડેટા સેન્ટરને વીજળી પૂરી પાડવા માટે કે તેના માટેની જરૂરિયાતોને લઈને ખાસ કરીને નવા પ્લાન્ટ લગાવવા માટેની આ એક જોગવાઈ હોઈ શકે છે. એટલે એના પર પણ તમારે ફોકસ રાખવાની. આમ પણ NTPC ગ્રીનમાં છેલ્લા ઘણા દિવસોમાં નીચલા સ્તરેથી એક સારી ખરીદારી આવતી જોવા મળી છે. એટલે એ બધા પર એક નજર ચોક્કસથી રાખીશું. ઓવરઓલ આજના દિવસે ટાટા સ્ટીલ છે કે થોમસ કુક છે, BPCL ને એ બધા તો નજરમાં રહેશે જ. પરંતુ આરતી તમારા પાસે પણ ઘણા લાંબા લિસ્ટ, ખાસ ક્યાં નજર? જી, અને પણ ઘણા બધા સમાચારો છે. શરૂઆત સિગિલ સાથે કરીએ તો અહીંયા જે ઓર્ડર મળવાના પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને આંધ્રપ્રદેશમાં પૂર્વા ગ્રીન પાવર પાસેથી ઓર્ડર મળ્યા છે. લગભગ 120 કરોડના EPC વર્ક માટે 2 ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ જે સમાચાર છે થોડા નેગેટિવ છે. અહીંયા જે પંજાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ એ કંપનીનો 207 કરોડનો ઓર્ડર અહીંયાથી રદ કર્યો છે અને વહીવટી કારણોસર આ ઓર્ડર જે છે તે અહીંયાથી રદ કરવામાં આવ્યો છે. તો પોઝિટિવ નેગેટિવ બંને સમાચાર છે કંપની માટે. એક તો આંધ્રપ્રદેશમાં પૂર્વા ગ્રીન પાવર પાસેથી 2 વર્ક ઓર્ડર મળ્યા છે, એક પોઝિટિવિટી, અને બીજું જે પંજાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ પાસેથી ઓર્ડર રદ થયો છે એને લીધે પણ આપણને અસર આવતી જોવા મળી શકે છે. એટલે સિગિલ ઇન્ડિયા અહીંયા ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે વારી એનર્જીઝનું કાઉન્ટર છે. અહીંયા પોઝિટિવ સમાચાર છે. સબસિડરી વારી ગ્રીન ગ્લાસમાં 3,900 કરોડ કેપેક્સ માટે બોર્ડ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. 2500 TDP ક્ષમતાના ગ્લાસ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે અહીંયા મંજૂરી મળી છે અને સબસિડરી વારી ટ્રાન્સપાવરમાં હિસ્સો વધારવા માટે બોર્ડ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. વારી ટ્રાન્સપાવરમાં હિસ્સો 64.04%થી વધારીને 75.10% હવે અહીંયાથી થતો જોવા મળશે આ પરમિશન બાદ. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. વારી એનર્જીસ એક પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે સમાચાર બાદ. નેક્સ્ટ કાઉન્ટર નેટકો ફાર્માનું છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, ધ્યાન રાખવાનું રહેશે. નેટકો ફાર્માના ડીમર્જરને બોર્ડ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. નેક્ટો ક્રોપ હેલ્થ સાયન્સના ડીમર્જરને મંજૂરી મળી છે, જ્યાં નેટકો ફાર્માના એગ્રોકેમિકલ્સ બિઝનેસનું અહીંયાથી ડીમર્જર હવે આપણને થતું જોવા મળશે. એગ્રોકેમિકલ્સ માટે નવી એન્ટિટી બનાવવામાં આવશે અને શેરધારકોને નવી એન્ટિટીના 1 શેર પર 1 શેર અહીંયાથી મળતા જોવા મળશે. બીજી બાજુ ઓપરેશનલ એફિશિયન્સી અને ગ્રોથ માટે આ ડીમર્જર અહીંયાથી થતું જોવા મળી રહ્યું છે અને નેટકો ફાર્મા નાઇજેરિયામાં લગભગ $1 મિલિયન રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે. આ સાથે જ કંપનીએ ઓસ્ટ્રેલિયા યુનિટને બંધ કરવાનો નિર્ણય પણ અહીંયાથી લીધો છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. નેટકો ફાર્મા આજે દિવસભર અહીંયા એક એક્શન આપણને બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર સમ્માન કેપિટલનું છે. RBI પાસેથી મંજૂરી મળી છે શેની માટે? તો અબુધાબીની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કેપિટલને 66% હિસ્સો ખરીદવા માટેની અહીંયા મંજૂરી આપી દીધી છે. સાથે બોર્ડમાં આલ્વિન દિનેશ ક્રાસ્ટાની નિમણૂક માટે પણ RBI પાસેથી મંજૂરી મળી છે. એટલે અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. સ્ટોકમાં રિએક્શન જોવા મળી શકે છે સમાચારનું. સમાન કેપિટલ આજે ફોકસમાં રાખવાનું છે. નેક્સ્ટ ICICI પ્રુડેન્શિયલ લાઈફનું કાઉન્ટર છે. ટેક્સ ઓર્ડર મળ્યો છે કંપનીને અસેસમેન્ટ યર 2024-25 માટે ઓર્ડર મળ્યો છે. લગભગ 391 કરોડનો ટેક્સ ઓર્ડર અહીંયા મળતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા પણ એક નજર રાખવાની છે. નેક્સ્ટ HDFC લાઈફનું કાઉન્ટર છે. અહીંયા પણ ટેક્સ ડિમાન્ડ નોટિસ મળવાના સમાચાર છે. અસેસમેન્ટ યર 2023-24 માટે ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે અને લગભગ 126.46 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ અહીંયાથી કંપનીને મળી છે. એટલે અહીંયા એક નજર રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ તો NIACL અહીંયા ટેક્સ ઓર્ડર મળવાના સમાચાર છે. અહીંયા પણ અસેસમેન્ટ યર 2023-24 માટે કંપનીનો ઓર્ડર મળ્યો છે. લગભગ 189 કરોડનો ઓર્ડર અહીંયાથી ટેક્સ ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. એટલે અહીંયા એક ફોકસ રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી.